દેશભરમાં સૌથી મહાકાય સિસ્ટમ હવે ગુજરાત તરફ જોવા મળી રહી છે। આ જ સિસ્ટમ 48 કલાક ગુજરાતમાં તાંડવ મચાવશે। આ બધા જ વિસ્તારોમાં જે પરિસ્થિતિ છે એ સંકેત આપી રહી છે કે સિસ્ટમ જે ટ્રેક ઉપર આગળ વધવાની હતી એ જ ટ્રેક પર આગળ વધી રહી છે। કેન્દ્રીય હવામાન વિભાગની તાજા તસવીરમાં એક મહાકાય સિસ્ટમ અડધા ગુજરાતને ઢાંકી લે છે અને હવે એનો જે ટ્રેક છે ઉપરની તરફ છે, ઉત્તર ગુજરાત તરફ છે, એટલે મધ્ય અને ઉત્તર ગુજરાતનો વારો છે। સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, ગીર સોમનાથ આ તમામ જિલ્લાઓ સુધી આ સિસ્ટમ પહોંચશે। એટલે 48 કલાક હવે જે છે એ મધ્ય અને ઉત્તર ગુજરાત માટે મહત્વના છે। દેશભરમાં સૌથી મહાકાય સિસ્ટમ હવે ગુજરાત તરફ જોવા મળી રહી છે। હવામાન વિભાગની તાજા સેટેલાઇટ તસવીરમાં સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। તાજા તસવીરમાં અડધું ગુજરાત દ્રશ્યમાન જ જોવા નથી મળી રહ્યું। વાદળોના ઘટ્ટ ઘેરાવાએ અડધા ગુજરાતને ઢાંકી દીધું છે। આ જ સિસ્ટમ 48 કલાક ગુજરાતમાં તાંડવ મચાવશે। 48 કલાક સુધી દક્ષિણ અને મધ્ય ગુજરાતને વરસાદ ધમરોળશે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે પણ 48 કલાક ભારે જાહેર કરવામાં આવ્યા છે। કેરળ નજીક પણ વાદળોની મહાકાય સિસ્ટમ જોવા મળી રહી છે। દેશભરમાં સૌથી મોટી મહાકાય સિસ્ટમ હવે ગુજરાત તરફ જોવા મળી રહી છે। જેવા હવામાન વિભાગની તાજા સેટેલાઇટ તસવીરમાં મોટો ખુલાસો સામે આવ્યો છે। તાજા તસવીરમાં અડધું ગુજરાત દ્રશ્યમાન જોવા નથી મળી રહ્યું। વાદળોના ઘટ્ટ ઘેરાવાએ અડધા ગુજરાતને ઢાંકી દીધું છે। ભારે વરસાદની આગાહી ગુજરાત માટે વ્યક્ત કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વધુ માહિતી માટે આપણી સાથે મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતે તાજા સેટેલાઇટ ઇમેજ રિલીઝ કરવામાં આવી છે તેમાં અડધું ગુજરાત એ દેખાઈ જ નથી રહ્યું। વાદળોના ઘટ્ટ ઘેરાવાય ગુજરાતની અંદર જોવા મળી રહ્યા છે, ત્યારે આવતા 48 કલાકે ગુજરાત માટે કેવા સાબિત થઈ શકે છે? બિલકુલ મયુરી, જે પ્રમાણે આગાહી હતી એ પ્રમાણે જ સવારથી દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોળી રહ્યા છે। ન માત્ર સુરત પરંતુ નવસારી અને આજુબાજુના પંથકમાં ધોધમાર વરસાદ સવારથી પડી રહ્યો છે। નવસારીની જે તસવીરો સામે આવી રહી છે, ન્યૂઝરૂમ લગાતાર બતાવી રહ્યું છે। સુરતમાં પણ પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે। આ તરફ છોટા ઉદેપુરમાં, નસવાડી અને આજુબાજુના પંથકમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ખેડામાં, નડિયાદમાં, આણંદમાં પણ સવારથી ધોધમાર વરસાદ છે। આ બધા જ વિસ્તારોમાં જે પરિસ્થિતિ છે એ સંકેત આપી રહી છે કે સિસ્ટમ જે ટ્રેક ઉપર આગળ વધવાની હતી એ જ ટ્રેક પર આગળ વધી રહી છે અને હવે પછી બપોર પછીનો સમય મધ્ય ગુજરાતમાં મેઘ તાંડવનો છે। કેમ કે જે સિસ્ટમ આગળ વધી રહી છે ને જે તસવીરો સામે આવી રહી છે, કેન્દ્રીય હવામાન વિભાગની તાજા તસવીરમાં એક મહાકાય સિસ્ટમ અડધા ગુજરાતને ઢાંકી લે છે, જેમાં દક્ષિણ ગુજરાત દેખાતું નથી। મધ્ય ગુજરાતને તો સ્પષ્ટ રીતે સિસ્ટમ સ્પર્શી ચૂકી છે અને હવે એનો જે ટ્રેક છે ઉપરની તરફ છે, ઉત્તર ગુજરાત તરફ છે, એટલે મધ્ય અને ઉત્તર ગુજરાતનો વારો છે। આમાં સૌરાષ્ટ્રના પણ 5 થી 6 જિલ્લા છે: બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, ગીર સોમનાથ આ તમામ જિલ્લાઓ સુધી આ સિસ્ટમ પહોંચશે। અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગર હવે સાંજ પછી વરસાદી માહોલ જામે એવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। અને એના પછી જો પાટણની વાત કરીએ, દાહોદની વાત કરીએ, પંચમહાલની વાત કરીએ, ત્યાં પણ અત્યારે વરસાદી માહોલ ધીમે ધીમે બની રહ્યો છે। પણ જેમ જેમ કલાકો વીતતા જશે એમ સિસ્ટમ જે એનો ટ્રેક આગળ પકડશે એમ ત્યાં પણ મેઘાવી માહોલ સર્જાશે। વાત ઉત્તર ગુજરાતની કરીએ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા તમામ જિલ્લાઓ પર પણ આજે જ મેઘરાજા તાંડવ જેવી સ્થિતિ સર્જી શકે છે। બીજી તરફ જો કચ્છની વાત કરીએ, કચ્છનો કેટલોક હિસ્સો અને સૌરાષ્ટ્રના અડધો જિલ્લા છે ત્યાં પણ આજે મોડી સાંજ સુધીમાં અથવા તો રાત્રિ સુધીમાં સિસ્ટમ પહોંચી શકે છે। કાલે વહેલી સવારે પણ મધ્ય અને ઉત્તર ગુજરાત પર આ જ સિસ્ટમ વરસતી રહે એવા સંકેત મળી રહ્યા છે। એટલે 48 કલાક હવે જે છે એ મધ્ય અને ઉત્તર ગુજરાત માટે મહત્વના છે। એની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદ રોકાય એ પ્રકારની સ્થિતિ દેખાઈ નથી રહી। એટલે દક્ષિણ ગુજરાતમાં જ્યાં પાણી ભરાવાના શરૂ થયા છે ત્યાં જેમ જેમ સમય વીતતો જાય સ્થિતિ વધારે કફોડી બનવાની સંભાવના છે। લોકોએ સાવચેત રહેવું પડશે। નીચાણવાળા વિસ્તારમાં ખાસ કરીને સલામત સ્થળે ખસી જવું એ જ સાવચેતીનો પહેલો ઉપાય રહેશે। આ સિવાય
કાંઠા વિસ્તારના જે લોકો છે એમણે પણ એલર્ટ રહેવું પડશે. આ બધાની વચ્ચે જે નદીઓ છે એમાં પૂર આવવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. જે વોચફુલ રહેવાનો સમય છે એ આગામી 48 કલાક છે, કેમ કે ત્યાં આ સિસ્ટમ જે તસવીરમાં તમે જોઈ રહ્યા છો, ઘાટો જે કલર દેખાઈ રહ્યો છે, ઓરેન્જ, ડાર્ક ઓરેન્જ અને મરૂન જે કલર દેખાઈ રહ્યો છે, એ સિસ્ટમ બહુ જ ખતરનાક છે. અને જો એ જ પ્રમાણે વરસી, જે પ્રમાણે અત્યારે સંકેતો દેખાઈ રહ્યા છે, તો એ અતિ ભારેના કેટેગરીમાં જતી રહેશે. એનાથી પણ વધારે વરસાદ પડી શકે છે. મયુરી, ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.